નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના આંગણે તારીખ 11/2/2024 ને રવિવારના રોજ વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 125 સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે. માતા પિતા અને ભાઈ વગરની જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહલગ્ન યોજાશે. સુરતના મોટા વરાછા મોની ઇન્ટરનેશનલ સ્કૂલની સામે જગદીશ્વર ફાર્મ ખાતે 11/2/2024 ને રવિવારના રોજ ડીજી વણઝારા સાહેબના અધ્યક્ષસ્થાને આ સમૂહલગ્નનો પ્રારંભ થશે. આ સમૂહલગ્નની અંદર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તેમજ અનેક રાજકીય આગેવાનો આ સમૂહલગ્નની અંદર દીકરીઓને આશીર્વાદ દેવા પધારશે. વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ મેહુલભાઈ માલવિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે અમારા દ્વારા કંકોત્રીથી લઈને કાર્યક્રમમાં પણ રામ ભગવાનની મૂર્તિની થીમ રાખવામાં આવી છે. અમારા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ ટીમ દ્વારા જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફી નથી ભરી શકતા તેવા વિદ્યાર્થીઓને શિક્ષણની કીટ આપવામાં આવશે. સાથે વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. મેહુલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર તારીખ 11/2/2024 ને રવિવારના રોજ માતા પિતા અને ભાઈ વગરની 125 દીકરીઓના સમૂહલગ્ન યોજાવાના છે. તો આપ સૌ આ સમૂહલગ્નની અંદર દીકરીઓને આશીર્વાદ આપવા પધારો તેવું અમારા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. મેહુલ માલવિયા, વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ. કઈ રીતના આ લગ્નોત્સવ થવા જઈ રહ્યો છે, શું વિશેષતા છે, કઈ રીતનું આખું સમગ્ર આયોજન? આવતા 125 લગ્નની અંદર મુખ્ય અતિથિ તરીકે તો વણઝારા સાહેબ ઉપસ્થિત રહેવાના છે. રામ મંદિરનું આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. અમારી લગ્ન કંકોત્રીની થીમ્સથી લઈ અને જે પણ લગ્નની આખી થીમ છે એ મૂર્તિ પ્રતિષ્ઠા જે થઈ છે એની થીમ્સ ઉપર આખી શ્રી રામ ભગવાનની થીમ્સ ઉપર રાખી છે. અને અમે દીકરીઓને પણ રામચરિત્ર માનસ અને ભગવદ્ ગીતા એ અમે કરિયાવરની અંદર આપેલી છે. આ સમૂહ લગ્નમાં કેવા દીકરા દીકરીઓને ખાસ કરીને મહત્વ આપવામાં આવ્યું છે? આ સમૂહ લગ્નની અંદર માતા ન હોય, પિતા ન હોય અને ભાઈ ન હોય, 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિની હાજરી ન હોય એવી દીકરીઓને લેવામાં આવી છે. અને લગભગ 20 થી 22 દીકરીઓ એવી છે કે જે દીકરીઓને મમ્મી પપ્પા અને ભાઈ ત્રણે હાજર છે પણ એમની પરિસ્થિતિ એવી છે, પપ્પા કોઈ બીમારીથી પીલાય છે અથવા ભાઈ હજી નાનો છે. આવી લગભગ 18 થી 20 દીકરીઓ છે. આ સંસ્થા દ્વારા કેટલા લોકોની ટીમ જોડાઈ છે અને કઈ રીતે આ સમૂહ લગ્ન પાર પાડવામાં આવશે? આખી સંસ્થામાં આમ જોઈએ તો 850 થી 900 ની ટીમ છે, પણ 350 ની એક્ટિવ ટીમ છે કે જે સતત આ સંસ્થા માટે વર્ક કરે છે.